ધ્યેય છે। સરસ દ્રશ્ય આપને બતાવી દઈએ। સી.આર. પાટીલ જે બિહારના પ્રભારી પણ ચૂંટણી પ્રભારી પણ હતા એ TV9 જોઈ રહ્યા છે। એટલે TV9 પર સચોટ પરિણામો ચોક્કસ અને સચોટ ડિસ્કશન હા સહપ્રભારી હતા બિહારના ચોક્કસ। તો અમે આજે સવારથી જ તમે કહ્યું છું કે સચોટ પરિણામો સચોટ વિશ્લેષણ સાથે અમે આવી રહ્યા છીએ। સી.આર. પાટીલ સ્વાભાવિક છે કેમ કે જે રીતે એમને આખી બિહારની અંદર સહપ્રભારી બનાવવામાં આવ્યા અને સી.આર. પાટીલની આપણે જો વાત કરીએ તો એક એમનું એવું છે કે જીતવું એમનો એક ટ્રેક રેકોર્ડ છે। કંઈક બોલી રહ્યા છે, આપણે પહેલા સાંભળી લઈએ કે શું કહી રહ્યા છે। સર એક મિનિટ એ બેક છે અરે બેક ની બહાર કાઉન્ટર પર સર 183 થી આગળ છે 163 એનડી तो ब्रेकिंग पर સૌથી પહેલાં બિહારની અંદર એનડીએની સરકાર બની રહી છે એના માટે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને, શ્રી નીતિશ કુમારજીને, શ્રી અમિતભાઈ શાહ સાહેબને અને જે પણ કાર્યકર્તાઓ ત્યાં મહેનત કરી છે અને મતદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બિહારના ઇલેક્શનની અંદર ગુજરાતનો પણ ખૂબ મહત્ત્વનો ભાગ રહ્યો છે। ગુજરાતના લગભગ 1150 કાર્યકર્તા જે બિહારવાસી હતા ને લગભગ 250 જેટલા કાર્યકર્તા જે સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા અને રાજ્યના પણ વિવિધ જિલ્લાઓના પણ કાર્યકર્તાઓ એમણે પણ ત્યાં જઈને એક મહિનો સુધી મહેનત કરી છે। પહેલીવાર ઓલપાડ વિધાનસભા, 84 વિધાનસભા, મજૂરા વિધાનસભા, કચ્છ, બરોડા, કર્ણાટક આ બધી જ વિધાનસભામાંથી જે ત્યાં અહીંયા દરેક વિધાનસભાની અંદર બિહારવાસીઓ 2000, 3000, 4000 એવી સંખ્યાઓમાં ભેગા થયા અને મેં વર્ચ્યુઅલ મિટિંગ બિહારથી કરી અને એમને વિનંતી કરી હતી કે તમે તમારા મિત્રો, સગા, ઓળખીતા, વેપારીઓ દરેકને તમે વિનંતી કરો કે એનડીએના ઉમેદવારને તમે મતદાન એને કરીને જીતાડો। અને એમણે જે રીતે બધાને વોટ્સઅપ કર્યા, ફોન કર્યા, SMS કર્યા એનું પણ પરિણામમાં થોડી અસર ચોક્કસપણે હશે એવું હું માનું છું। પહેલીવાર સુરતના જે વેપારીઓ ટેક્સટાઇલના જે બિહારના છે એમણે પટના આવીને ત્યાંના લગભગ 250-300 ટેક્સટાઇલના વેપારીઓ સાથેની એક મિટિંગ ખુલ્લામાં કરી અને ઓપનલી એમણે એનડીએને ટેકો જાહેર કર્યો। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને, અમિતભાઈ શાહ સાહેબને, નીતિશ કુમારજીને ટેકો જાહેર કર્યો અને ચેમ્બર ઓફ કોમર્સ બિહાર રાજ્યનું જે ચેમ્બર ઓફ કોમર્સ છે એમણે પણ અમારી સાથે એક મિટિંગ કરી। એમાં પણ લગભગ મુખ્ય 90 જેટલા વેપારીઓ હાજર હતા અને એમણે ઓપનલી ત્યાં કહ્યું કે અમે એનડીએને સપોર્ટ કરીએ છીએ। 20 વર્ષના વિકાસમાં અને ડબલ એન્જિનની સરકાર પછી જે રીતે બિહારનો વિકાસ થયો છે એનો પ્રભાવ ત્યાં જોવા મળતો હતો। એમના મનમાં જે જંગલરાજનો ડર હતો એ નીકળ્યો હતો અને જંગલરાજ પાછો નહીં આવે એના માટે એ ખૂબ જાગૃત થઈને ઓપનલી બહાર આવીને નીકળ્યા હતા। હું 2015માં પણ બિહારમાં હતો ત્યારે મેં જોયું હતું કે બિહારનો કોઈ પણ વ્યક્તિ ખુલ્લેથી કંઈ પણ બોલવા માટે તૈયાર નહોતો, પણ આ વખતે બધા જ પોતાનો મત ખુલ્લા મનથી મૂકતા હતા, સ્પષ્ટપણે મૂકતા હતા અને એટલે જ દેખાતું હતું કે 160+ સીટો એનડીએની આવશે એ નક્કી હતું અને ખૂબ